દિવાળીના તહેવારની આસપાસ વેપારીઓની તૈયારીઓ વચ્ચે અમરેલીમાં જીએસટી વિભાગના અધિકારીઓ ફટાકડાની દુકાન અને ગોડાઉન પર દરોડા પાડી દીધા. તો લાઠી રોડ પર આવેલા માવણીભાઈ ફટાકડાના વેપારીની દુકાન અને ગોડાઉનમાં તપાસ ટુકડી પહોંચી, જ્યાં દુકાનનું શટર બંધ કરી વિગતવાર તપાસ શરૂ કરી દેવાઈ. આ કાર્યવાહીથી સ્થાનિક ફટાકડા વેપારીઓમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. સૂત્રો અનુસાર જીએસટી અધિકારીઓએ ગોડાઉનમાં સ્ટોકની ગણતરી, ઇનવોઇસ અને ટેક્સ રેટની તપાસ કરી. તો માવણીભાઈએ જણાવ્યું કે અમે કાયદા મુજબ વેપાર કરીએ છીએ, પરંતુ આરમાં કોઈ અનિયમિતતા નથી. તપાસમાં કરોડોના ટેક્સ ચોરીની આશંકા થઈ છે, જેમાં 18% જીએસટીના દરને લઈને નકલી બિલ અને અનધિકૃત વેચાણનો આરોપ છે. આ કાર્યવાહી ગુજરાતભરમાં ફટાકડા વેપારીઓ પર ચાલી રહેલી જીએસટીની વિશેષ અભિયાનનો ભાગ છે. રાજ્યમાં 40થી વધુ જગ્યાઓ પર દરોડા થયા, જેમાં અમદાવાદ, સુરત, નવસારીમાં 50થી વધુ વેપારીઓના ગોડાઉન સીલ થયા. એસજીએસટી વિભાગના અધિકારીએ જણાવ્યું કે દિવાળી પહેલા ટેક્સ ચોરી અટકાવવા માટે અભિયાન ચલાવાયું છે, જેથી વેપારીઓ કાયદા પાલન કરે. અને આ દરોડાથી ફટાકડાના ભાવમાં વધારો થવાની આશંકા છે, જે 30થી 50% સુધી પહોંચી શકે. વેપારીઓમાં ફફડાટ વધ્યો છે, કારણ કે દિવાળીના વેચાણ પર આની અસર પડશે. વિભાગે અન્ય વેપારીઓને સતર્ક કરી કે કાયદાનું પાલન કરો, નહીં તો કડક કાર્યવાહી થશે. આ અભિયાનથી રાજ્યમાં ટેક્સ કલેક્શન વધારવાનું લક્ષ્ય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.